માં જગદંબા માં તું જોગણીને મળી જપો તિહારો જા અખંડ માવડી તમારા દીવડા વડે મળી પ્રગટ્યા પોયા. કોઈ દી માંસ મદિરા દારૂ અને મોઢામાં ફાકી હોય ને તો પણ આ વાજિંત્ર વગાડાતું નથી. આ એનું ધર્મ આ છે. અવર રાજકોટના માધ્યમથી તમને બધાને આનો પરિચય કરાવવો છે. આ પરંપરા કેવી છે એની વાત આપ બધા સાથે કરવી છે. ધર્મેશભાઈ, પહેલા તો અમને એ જણાવો કે આ જે વાદ્ય છે, આ ડાક, એની સાથે તમારી પરંપરા કેટલા સમયથી જોડાયેલી છે? અમારી આ ચોથી પેઢી છે અને મારા દાદા વખતથી અમારી આ પરંપરા ચાલી આવે છે. માં જગદંબાને જ્યારે સાંગા માચી કહેવાય, સાંગા માચી કહેતા ખાટલી, એમની પર જ્યારે અમે બિરાજમાન થાય ત્યારે અમે માતાજીને જ્યારે આરાધ કરી, જેને એને માતાજીની કેરણી કહેવાય. કેરણી? હા, કેરણી કહેવાય. અમે માતાજીને, જ્યાં માતાજીનું ડાક છે ને એમાં 36 રાગ રાગીણ છુપાયેલા છે અને ભોળાનાથ આદિશક્તિ માં જગદંબાએ વચન આપેલું છે કે તારી એક ડાકની દાંડી પડશે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્યારે 7મા પતાળે જ્યારે જગદંબા જ્યારે ન જાગતી ત્યારે રાવણદેવના દીકરાની દાંડી પડે ત્યારે હું જરૂર ને જરૂર હાજરી આપીશ ને ખમકારા કરીશ. સમાજમાં કોઈ અન્ય જ્ઞાતિના કોઈ ભુવા હોય રાવણદેવને બોલાવે, પણ આજ એક વસ્તુ એવી છે કે આ જ્યાં માતાજીનું જગતેત્રી કોટ દેવતાનું ડમર છે કે જ્યાં રાવણદેવ જે પૂજનીય કહેવાય, જ્યાં કોઈના ઘરે પગ મૂકે ત્યારે રાવણદેવને ચરણ સ્પર્શ કરે ને આશીર્વાદ લે. પણ મારો પોતાનો એક જ ધ્યેય છે કે આ વાજિંત્ર માતાજીનું એમનેમ નથી વાગતું. જ્યાં રાવણદેવને કોઈ તમારા આંગણે બોલાવે તો આજ એમનેમ કોઈ આંગણે પગલા નથી પાડતું, આ વાજિંત્ર એમ નથી વાગતું. આના માટે કોઈ દી માંસ મદિરા દારૂ અને મોઢામાં ફાકી હોય ને તો પણ આ વાજિંત્ર વગાડાતું નથી. આ એનું ધર્મ આ છે. તો આ જે છે એ એક જૂની પરંપરા છે, જે ડાક છે, કે જે પરંપરા જાળવીને આ સમાજ પણ એનું વહન કરે છે. તો આપણા બધાની પણ ફરજ બને છે કે માતાજીની આરાધના જ્યારે થતી હોય ત્યારે આવા જે કાંઈ પણ કળા માતાજીના સાથે જોડાયેલી છે એને પ્રોત્સાહન આપે. નમસ્કાર.